પાટણ જિલ્લામાં વધુ એક બાળકીનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો। સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળકી ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ। આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે, ડસ્ટિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી। અત્યાર સુધી પાટણ જિલ્લામાં ચાંદીપુરાથી એક બાળકનું મોત નીપજ્યું છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અખ્તર મંસૂરી પાસેથી। અખ્તર, પાટણ જિલ્લામાં વધુ એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ચાંદીપુરાનો। પહેલા જ એક બાળકનું મોત નીપજી ચૂક્યું છે ચાંદીપુરા વાયરસને કારણે। તંત્ર કેટલું સતર્ક બન્યું? ચોક્કસથી પાટણ જિલ્લામાં જે રીતે ચાંદીપુરા વાયરસથી લોકોમાં એક ફફડાટ વ્યાપી ચૂક્યો છે। 5 દિવસ અગાઉ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાણોદર ગામનું એક બાળકનું 2 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું ને ત્યારબાદ સમીના એક બાળક છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સ્થાનિક હોસ્પિટલમાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યું હતું। ફરી એક વખત આજે પાટણ તાલુકાના સંખારી ગામમાં 7 વર્ષીય બાળકીને પોઝિટિવ રિપોર્ટ આવતા કહી શકાય તંત્ર છે તે દોડતું થયું છે। હાલ તો કહી શકાય જે બાળક છે તેને ધારપુર હોસ્પિટલમાં આઈસીયુમાં તેને એડમિટ કરવામાં આવ્યું છે। મહત્વની બાબત છે આરોગ્ય તંત્રને જે રીતે ચાંદીપુરા વાયરસથી હાહાકાર તો મચ્યો છે, પરંતુ જે રીતેનું ખરેખર જે રીતની કામગીરી કરવી જોઈએ તે કામગીરી કરી નહીં શકતા। તેના કારણે કહી શકાય કે જે રીતે અવારનવાર એક જ અઠવાડિયામાં 3 જેટલા કેસ છે તે પોઝિટિવ આવ્યા છે। કહી શકાય કે જે રીતે આરોગ્ય હાલ તો ગામના અંદર સર્વેની ડસ્ટબિનની કામગીરી તો કરે છે, પરંતુ જે રીતે પોઝિટિવ આવ્યા પછી જે કામગીરી કરવામાં આવતી હોય છે, જે કામ અત્યારે કહી શકાય કે જે રીતે અત્યારની ઋતુ જે ચાલી રહી છે, ખરેખર દરેક ગામના અંતરે કામ કરવામાં આવે તો ત્યાંથી કહી શકાય જે રોગ વાયરસ થાય અને પહેલા જે કામગીરી થાય લોકોની હાલ તો કહી શકાય તેમને હિતાવત થઈ શકે છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।